બ્રાહ્મણોના શ્રાપના કારણે પ્રતાપ ભાનુનું આખું કુળ છે રાક્ષસ કુળમાં પરિવર્તિત થયું છે. પ્રતાપ ભાનુ રાજાએ રાવણ બન્યો છે. પોતાનો જે ભાઈ હતો અરિમર્દન નામનો એ કુંભકર્ણ બન્યો છે. ધર્મરુચિ નામનો જે મંત્રી છે એ બીજી માતાના કુખે વિભીષણ બન્યો છે. રાવણ સહિત ત્રણે ભાઈઓએ યુવાનીમાં બહુ તપ કર્યું, બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને મનગમતા વરદાન પ્રાપ્ત કરી અને રાવણ એટલો અભિમાની બની ગયો, એટલો ગર્વિષ્ઠ બની ગયો છે કે રાવણના અભિમાનના કારણે રાવણામાં હાલે ને તો ધરતી આખી ધ્રુજવા લાગે છે. રામચરિતમાનસમાં ભગવાન રામના જન્મની પહેલા રાવણના જન્મની કથા છે. કારણ કે રાત્રિનો અંધકાર બરાબર જામે ને એ પછી જ સૂર્યનો ઉદય થાય છે. રાવણે વરદાન પ્રાપ્ત કરી એટલો અભિમાની બની ગયો છે કે કોઈનું રાવણે માને નહીં. અને જગતમાં તમારે જોવાનું કે અભિમાની હોય ને ક્યારે કોઈનું માને નહીં. જે અભિમાની માણસ છે ને એ કોઈનું ન માને. રાવણ એ માતા પિતાનું નથી માનતો, કોઈ સાધુ સંતોને નથી માનતો. શિવજી મહારાજ ભવાનીને કહે છે કે દેવી, જેનામાં આવા લક્ષણ હોય ને એને રાવણ માનવો, એને રાક્ષસ માનવો. રાક્ષસોને માથે શિંગડા નથી હોતા, પણ જે પોતાના માતા પિતાનું ન માને, વડીલોનું ન માને, જે સાધુ સંતોની વાત ન માને, જે પોતાના ગુરુજનોનું ન માને, એ જ આ જગતમાં રાક્ષસ છે. રાવણે ધરતી ઉપર એટલો ભ્રષ્ટાચાર ફેલાવી દીધો છે કે ક્યાંય ધર્મનું નામ એ સંભળાતું નથી. ધર્મને ઉજળ કરવા લાગ્યો છે, ઋષિ મુનિઓની કતલ કરવા લાગ્યો છે. રાવણ ગાયોની કતલ કરવા લાગ્યો છે. ચારે બાજુ અનીતિનું આચરણ થાય, ધર્મનું ક્યાંય નામ સંભળાય નહીં. આવો ભ્રષ્ટાચાર જ્યારે ફેલાવી દીધો છે ત્યારે પૃથ્વી છે ને કાપી ઉઠી છે. પધારો. પૃથ્વીએ અકળાઈ ઉઠી, ગાયનું રૂપ લઈ અને બ્રહ્માજીની પાસે ગઈ છે. પોકાર કરવા લાગી કે હે પિતામહ, મને જેટલો ભાર આ પહાડોનો નથી લાગતો, જેટલો ભાર નદી નાળાનો નથી લાગતો, જેટલો ભાર આ વૃક્ષોનો નથી લાગતો, એટલો ભાર મને પરદ્રોહી રાવણનો લાગ્યો છે. પૃથ્વીને પાપનો ભાર લાગ્યો છે. પૃથ્વી અકળાઈ ઉઠી, બ્રહ્માજીની પાસે ગઈ. પધારો. બ્રહ્માજીએ કેવા લાગ્યા છે પૃથ્વીને કે તારું આ દુઃખ છે ને બહુ મોટું છે, મારાથી દૂર નહીં થાય. ગાયના રૂપમાં પૃથ્વી બ્રહ્માજીની પાસે ગઈ છે. ઋષિ મુનિઓ હાજર છે, દેવતાઓ હાજર છે, શિવજી મહારાજ હાજર છે. બ્રહ્માજીએ કેવા લાગ્યા કે તારું આ દુઃખ બહુ મોટું છે, આના માટે તો આપણે નારાયણની પાસે જવું પડે. પણ નારાયણને ગોતવા જાવું ક્યાં? શિવજી મહારાજ કહે કે હરિને ગોતવા ક્યાંય જવાની જરૂર નથી. જો તમારામાં પ્રેમ હોય ને તો પરમાત્મા અહીંયા પણ પ્રગટ થાય છે. કારણ કે હરિ વ્યાપક સર્વત્ર સમાન. ઈશ્વર તો પ્રેમથી પ્રગટ થાય છે. શિવજી મહારાજની આ વાત એ બધાને ગમી ગઈ અને બ્રહ્માજીની આગેવાની હેઠળ એક એવી પ્રાર્થના દેવતાઓએ કરી છે, ઋષિ મુનિઓએ કરી, પૃથ્વીએ કરી છે. જે દિવ્ય પ્રાર્થના દેવતાઓના મુખેથી, પૃથ્વીના મુખેથી, ઋષિ મુનિઓના મુખેથી જ્યારે નીકળી છે અને હૃદયમાંથી સાચી વાણી નીકળે ને એ પરમાત્મા સુધી પહોંચે છે. ભગવાનની પવિત્ર પ્રાર્થના, દિવ્ય પ્રાર્થના જ્યારે નીકળી છે સૌના મુખેથી, ત્યારે આકાશમાંથી દિવ્ય આકાશવાણી થઈ છે કે હે દેવતાઓ, હે ઋષિ મુનિઓ, હે પૃથ્વી, તમે ચિંતા ન કરો. પૃથ્વીને કેવા લાગ્યા છે પરમાત્મા આકાશવાણી દ્વારા કે તારું દુઃખ ઓછું કરવા માટે હું અયોધ્યામાં મહારાજા દશરથજીને ત્યાં મારા અંશો સહિત અવતાર ધારણ કરીશ. જ્યારે આવી આકાશવાણીએ સૌએ સાંભળી, બધાને આનંદ થયો છે. બ્રહ્માજીએ કેવા લાગ્યા છે દેવતાઓને કે પરમાત્માનું પ્રાગટ્ય થવાનું હોય
અયોધ્યામાં પ્રભુ માનવ રૂપે જ્યારે અવતાર ધારણ કરવાના હોય, બ્રહ્માજીએ દેવતાઓને કહેવા લાગ્યા કે તમે સૌ દેવતાઓ એ પરમાત્માની સેવા કરવા માટે પૃથ્વી ઉપર પ્રગટ થાવ. તમને બધાય દેવતાઓ એ વાનરના રૂપ લઈ અને પરમાત્માની સેવા કરવા માટે જાઓ, કારણ કે હરિએ માનવનું રૂપ લઈ અને પૃથ્વી ઉપર આવવાના છે. એટલે દેવતાઓ પોતાના જેવું ગમે એવું આમ વાનરનું રૂપ લઈ અને પૃથ્વી ઉપર આવવા લાગ્યા છે. શિવજી મહારાજે વિચાર કર્યો કે મારા ઈષ્ટદેવ પરમાત્મા નારાયણ એ જો માનવનું રૂપ લઈ અને પૃથ્વી ઉપર પ્રગટ થવાના હોય તો મારે પણ એની સેવા કરવા માટે જવું જોઈએ. ત્યારે શિવજી મહારાજ એ સમયે હનુમાનજી રૂપે પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. હનુમાન એ શિવજીનો 11મો રુદ્ર અવતાર છે. ભગવાન રામની સેવા કરવા માટે જ્યારે હનુમાનજીનું પૃથ્વી ઉપર પ્રાગટ્ય થાય છે. ભાવશે એકવાર હનુમાનજી મહારાજનો જય જયકાર. બોલે હનુમાનજી મહારાજ કી જય.